તો મિત્રો આપણે પાણી ભાળો જ પાણી માંગો અને મળે જ માણસે આપણને બધાને જાગૃત કર્યા, જાગૃતિનું કામ કર્યું. શિક્ષણમાં પણ એ જ રીતે અગ્રી ભરવડતા. જ્યારે રાજ્યના 19 જિલ્લા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં છેલ્લા નંબર ઉપર હતો. અત્યારે 33 જિલ્લા થયા છે તો આપણે બીજા જિલ્લોની બરોબરીમાં આગળ નીકળવા માંડ્યા છીએ. જ્ઞાન યજ્ઞ ચાલુ કર્યો, ગરીબો માટેના ગરીબ કલ્યાણ મેળા ચાલુ કર્યા, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ માંગ્યા વગર અરજી પણ કરવાની નહીં અને વર્ષમાં 3,000 આપતા 6,000 રૂપિયા ખાતામાં જમા. આપણા બધાના આરોગ્ય માટે આયુષ્માન ભારત કાર્ડ 10 લાખ રૂપિયા વર્ષે ગરીબોને આપવાના થાય ને એના પહેલા ગુજરાતમાં મુખ્યમંત્રી હિતકારે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળક ધર્મે ત્યાંથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરે, 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કેન્સર, કિડની, હૃદયનું બાયપાસ કે બેરું બાળક હોય તો ગમે એટલો ખર્ચ થાય આ રાજ્યની સરકાર ભોગવે. અને મારા ટાબરિયાના આશીર્વાદથી નરેન્દ્રભાઈ દિલ્હીની ગાડી ઉપર બેઠા, 108 ની સેવા. અત્યારે આપણે બેઠેલા બધા અને મારા ડોક્ટર મિત્રોને પણ કહું કે જે દવાખાના ધમધમે છે મારી સરકારી યોજનાઓને લીધે સરકાર ખર્ચ કરે છે. પહેલા તો ઘરનું માવતર મારા જેવા પરિવારમાં હતું તો પણ 60 વર્ષમાં એને કેન્સર કે બેટા હું 2 મહિના કાઢી નાખ્યું, મને દવાખાને બદલાઈ ગયું, તારે દેવું કરવું પડશે, જમીન વેચવી પડશે, કોઈ ભાઈની ઉછીના પાછીના કરવા પડશે. પણ આ કામ ગુજરાતમાં નરેન્દ્ર મોદી હતા ત્યારે મહાપ્રતમમાં બાંધેલું હતા ને અત્યારે આયુષ્માન ભારત. અહીં બેઠેલી મારી બહેનોને કેવું છે કે ભૂતકાળમાં તમે બધી ધુમાડા વચ્ચે કામ કરતી ત્યાં જણાથી ચૂલો સળગતો હતો કે પ્રાઇવેટ સળગતો હતો અને ચોમાસામાં તો મારી બહેનો કેરોસીન નાખતી રહે, રણતી જાય. કેટલાયને ભૂતિયા આવતા હતા. હું ધારાસભ્ય હતો તો પણ મને ગેસ સંસદ સભ્યની કૂપનમાંથી મળ્યો તો સરકાર આપતી નથી. અત્યારે તમને બધાને ધુવાડામાંથી મુક્ત કરવા માટે ગેસ નરેન્દ્ર મોદીએ ગરીબ પરિવારોની દીકરીઓને મફત ગેસ વર્ષમાં 2 સિલિન્ડર. આ કામ નરેન્દ્ર મોદીના શાસનમાં થાય, બીજું કોઈ કરી શકે નહીં. નરેન્દ્ર મોદી થકી જ આ બધું થયું છે. અને એટલા માટે આજે પણ છેવાડાનો માનવી, ગરીબમાં ગરીબ વ્યક્તિ, પૈસાદાર વ્યક્તિ તો ગમે તે કરશે, એ જાતે એનું પૂરી લેશે. પણ જો ધારાનો આધાર સરકાર તેના માટે નરેન્દ્રભાઈ છેવાડાના માનવીને લક્ષ્ય રાખીને રોટી, કપડા ઓર મકાન આ બધાને કઈ રીતે મળે એની ચિંતા કરે છે. અને એટલા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હમણાં જ મિત્રો આખા દેશમાં દિશાથી કાર્યક્રમ કર્યો. દિશાથી આખા રાજ્યમાં એક દિશાથી બધાએ જોયું. બધી વિધાનસભામાં કાર્યક્રમ હતો. અને જે પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત શહેરી વિસ્તારમાં 3.5 લાખ રૂપિયા અને ગ્રામ વિસ્તારમાં 1,20,000 મકાનો મળે, કોઈ પણ ઘર વગરનું ન રહે એની ચિંતા મિત્રો નરેન્દ્ર મોદીએ કરી. કોરોનાની મહામારીમાં મારા મિત્રો કહ્યું છે કે પહેલી સરકાર આવી કોંગ્રેસે 60 વર્ષ સુધી રાજ કર્યું. કોઈ એમ કે મને 1 અઠવાડિયાનું પણ મફત અનાજ આપ્યું. 80 કરોડ જનતાને છેલ્લા 4 વર્ષથી મફત અનાજ આપવાની વાત અને ફરી 5 વર્ષ 81 કરોડ ને 35 લાખ પરિવાર પ્રજાજનો માટે 5 વર્ષ મફત અનાજ આપવા માટેના લંબાયા. આ કામ નરેન્દ્ર મોદીએ છે. કામો તો ઘણા બધા કરે, મોદી સાહેબ આપણને ઘણી બધી વાતો કરે. પણ આ મિત્રો તમને યાદ એટલે કરાવું છું કે તમને પહેલેથી હશે. એટલા માટે કે અત્યારે મારા કોંગ્રેસના મિત્રો ક્યાંય સારું લગાડવા તમારા સત્તા ઉપર હતા ત્યારે કશું કર્યું નથી. સત્તા ઉપર હતા ત્યારે ગરીબો યાદ આવ્યા નથી, દલિતો યાદ આવ્યા નથી, આદિવાસીઓ યાદ આવ્યા નથી, ગરીબ પ્રજાજનો યાદ આવ્યા નથી, મારી મહિલાઓ યાદ આવે. ત્યારે આ સરકાર એટલે ગરીબોની સરકાર, આ સરકાર એટલે યુવાનોની સરકાર, આ સરકાર એટલે મહિલાઓની સરકાર, આ સરકાર એટલે ખેડૂતોની સરકાર. નરેન્દ્રભાઈ એવું કે મારો દેશનો ખેડૂત સમૃદ્ધ હશે, મહિલાઓ સમૃદ્ધ હશે, યુવાન સમૃદ્ધ હશે અને ગરીબો સમૃદ્ધ હશે તો વિકસિત ભારત 2048માં બનશે. એમાં કોઈ સરકારે સ્તર નથી. એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડે ગામડે મિત્રો પહેલી સરકાર એવી નીકળી, પહેલા પ્રધાનમંત્રી એવા નીકળ્યા કે એક ગામમાં જઈને સરકારના જે લાભો લેવાના છે એ લાભો સામેથી ચાલીને આપણે આની વાત કરી. આ પહેલી સરકારે મિત્રો કરી.
ઘણું બધું કર્યું છે, ઘણું કરવાનું છે. યુવાનોને રોજગારીની તકો હોય, મહિલા સશક્તિકરણ માટે તાલુકા જિલ્લા પંચાયતમાં અને ગ્રામ પંચાયતમાં તો 33% હતી, પણ લોકસભા અને ધારાસભામાં પણ 33% મારી મહિલાઓ બેસે એના માટેનો કાયદો લોકસભામાં નરેન્દ્ર મોદીએ પસાર કરાયો. આ કામ મિત્રો નરેન્દ્ર મોદીનો પરિવાર એટલે અહીં બેઠેલા આપણે બધા એમને આગળ પાછળ કોઈ નહીં, આપણે બધાની 18 થી 20 કલાક આપણા માટે કામ કરે. જેમ ચૈત્રની નવરાત્રી અને આસોની નવરાત્રી 9 દિવસ નકરોડી કરવાની. હમણાં મિત્રો 22 જાન્યુઆરી આપણે જોયું કે સમગ્ર દેશ રામમય બન્યો, દુનિયા રામમય બની જાય. હિન્દુઓ વસે છે ત્યાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 11 દિવસના અનુષ્ઠાન અને પાઠ ઉપર ઊંઘવાનું. જેમ એક આપણે પ્રાણ પ્રતિષ્ઠા તેમ સાધુ સંતો મહંતો શાસ્ત્રીઓ કહેતા હોય એ જ ઢબથી મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી. રામલલાના દર્શન આપણે બધાએ કર્યા, અહીં બેઠેલા જીજીના દર્શન કર્યા. આ કામ નરેન્દ્ર મોદીના શાસનમાં થાય કે 500 વર્ષનો ઝઘડો એનો ઉકેલ પણ નરેન્દ્ર મોદીના શાસનમાં આવ્યો. હવે મિત્રો પરમ દિવસ આમ તો આગલા દિવસે દેશના પ્રધાનમંત્રીએ આપણી બનાવટ ડેરીનો પ્લાન જે વારાણસી ખાતે પ્રધાનમંત્રીના મત ક્ષેત્રમાં છે એનું ખાતમુહૂર્ત પણ એમણે કર્યું. પરમ દિવસ 23 તારીખે એમના સાથે લોકાર્પણ પણ કર્યું. અને કાશી વિશ્વનાથનું મંદિર અને રામલલા જે યોજના પણ મેં પરમ દિવસ થઈ ગયા 24 તારીખે. કે મિત્રો જો તો ખરા જે પ્રજાજનો આવે, જે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રામમય બનીને જ્યારે બધા જ આવતા હોય, જેમ મહાકાળનું મંદિર હોય, સોમનાથનું મંદિર હોય, આપણું મા અંબાનું પણ એ જ રીતે મિત્રો કરવાનું છે. આ બધું જ કામ અને આવતીકાલનું ભવિષ્ય દીકરા અને દીકરીઓ દેશ અને દુનિયા સાથે જે રીતે વાતો કરે, દેશમાં જમીન ટીપાથી વધવાથી પણ નવી નવી ક્રાંતિ લાવીને નવા નવા ઉદ્યોગો કરીને નવું યુવા ધન જે કંઈ શોધે એમાં મિત્રો પડીએ, વ્યસનોમાંથી બહાર આવે, દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ અપાઈએ. અને આજે રેલવેની દુનિયામાં પહેલા મિત્રો રેલવે પ્રધાનો અલગ હતા, રેલવેનું બજેટ અલગ બનતું, પ્રધાન તો હોય, રેલવેનું બજેટ અલગ રજૂ થતું. નરેન્દ્ર મોદીએ આવીને બધાને એક પ્રથામાં મૂક્યા. અત્યારે રેલવે મંત્રી તરીકે વૈષ્ણવજી, અશ્વિની વૈષ્ણવજી ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. દસ્તાવેજ પણ માત્ર નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન આપણી નવી રેલવે લાઈન પણ તરંગાથી અંબાજી મિત્રો થઈ છે. ઘણું થયું છે, ઘણું કરવાનું છે, પણ જે કંઈ છે એટલું મિત્રો એક યાદ રાખો કે કોણે કર્યું, કોના દ્વારા પ્રગતિ થઈ. 75 વર્ષ પહેલા આપણે એના અને આઝાદીના 75 વર્ષ જ્યારે અમૃત મહોત્સવની ઉજવણી થઈ ત્યારે ભીલડી ખાતે પણ 11 કરોડના ખર્ચે અમૃત રેલવે સ્ટેશન મિત્રો બની રહ્યું છે. જેની સુવિધા મારા વિકલાંગોને, વૃદ્ધોને બધાને જે મિત્રો મળે છે અને જેનો લાભ આપણે બધા લેતા હોય તો ડિજિટલ નવા યુગ સાથે જ્યારે મળ્યા ત્યારે આજે દેશના લોકલાડીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે આપણા બધાના વચ્ચે સમગ્ર દેશમાં ભરપૂર મિત્રો આ કાર્યક્રમ થવાનો છે. એમને પણ સાંભળવાના છે, આપણે બધાએ નિહાળવાનો છે. પણ અહીં આપણે આવ્યા ત્યારે નોડલ ઓફિસરે આપણું સ્વાગત કર્યું. મારી દીકરીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને ગુજરાતનો ગરબો પણ ગાયો. આપણને બધાને સન્માન્યા. દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને અહીં આપ સર્વે આ કાર્યક્રમ સફળ કરવા ખૂબ સારી એવી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. મંચ ઉપરના મારા બધા જ આગેવાનો આપણું ડીસાઈ ઉપરથી ત્યારે એમને પણ ધન્યવાદને અભિનંદન આપું છું. આપ સર્વેને ખૂબ શુભેચ્છાઓ. અને ભીલડી વાસીને આજુબાજુથી બધા કે મિત્રો ગુઢાનો લાભ પણ બધાને જેને મળવાનો છે, પણ જાતા ફાટકોની જરૂરિયાત છે. આપણે તો એમ થાય બધા આજે થઈ જાય, પણ ફાટક મુક્તિ જ્યારે ગુજરાત કરવાનું છે ત્યારે નરેન્દ્રભાઈની નેમ છે કે બધું જ કામ ઝડપી પૂરું થાય. આ સરકાર જ આનું ખાતમુહૂર્ત કરે અને આ સરકાર એમના જ હાથે એનું લોકાર્પણ થાય એટલી ઝડપે મિત્રો કામ થઈ રહ્યું છે. ત્યારે ફરીથી અહીંના જનપ્રતિનિધિ તરીકે દેશના પ્રધાનમંત્રીનો હૃદયથી દિલથી આભાર માનું છું કે આજે આપણા જિલ્લામાં 8 કાર્યક્રમ થઈ ગયા અને એ પૈકીની એક ભેટ કોઢા આપણો 75 કરોડના ખર્ચે બ્રિજ બનશે. અહીં આપણું 11 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન બનશે. આ બધા છાતીમાં પણ એ જ રીતે છે. આરોગ્ય અંડરબ્રિજ પણ બનવાના છે. ત્યારે ફરીથી મોદી સાહેબનો હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર.
આપ સર્વેને પણ ખૂબ શુભેચ્છાઓ. અહીં અમારું રેલવેના અધિકારીઓ મારફત સન્માન કર્યું અને તમારા વચ્ચે ઉપસ્થિત રહી